વિવાદિત પોસ્ટ યુપી રાજસ્થાનીઓનો બહિષ્કાર કરો અને ખાવા પીવાની વસ્તુઓ લેવાનું બંધ કરો. સુરત શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તેજલ કાપડિયાના પતિ વિક્રાંતે ગુરુવારે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટે નવો વિવાદ જગાડ્યો છે. ચૂંટણીના પરિણામ બાદ મુકાયેલી પોસ્ટમાં ભૈયાભાઈ પાસે ખાવાનું બંધ કરવા તેમજ કોઈ વસ્તુ લેવાનું બંધ કરવાનું વિક્રાંત કાપડિયાએ મેસેજમાં લખ્યું હતું. વિક્રાંતની FB એકાઉન્ટમાં લખાયેલા મુજબ તેઓ પોતે ભારત તિબ્બત સહયોગ મંચ સુરતના હોવાનું જણાવાયું છે. આ પોસ્ટ બાદ તેના ઉપર મોટા પાયે વિરોધમાં લખાણ પણ મુકાઈ રહ્યા છે. કોંગ્રેસના અસલમ સાયકલવાળાએ રિપ્લાય પણ કર્યો છે કે એવું હોય તો તમારા પત્નીને કહો કે શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ, નગરપાલિકા શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, કોર્પોરેટર અમિત રાજપૂત સહિતના પક્ષ સાથે સંકળાયેલા યુપી અને રાજસ્થાન વાસીઓને દૂર કરવાની શરૂઆત કરે. આ મામલે વિક્રાંત કાપડિયાએ એવો મેસેજ મૂક્યો હતો કે મારું એકાઉન્ટ 3 દિવસથી હેક થયું છે, કોઈ પોસ્ટ મારા દ્વારા કરાયેલ નથી. આ પોસ્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં 2 દિવસ પહેલા 2024 સામાન્ય લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, પરંતુ એ પરિણામો ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે એના સક્રિય આગેવાનોને એ રિઝલ્ટથી બિલકુલ માનસિક તણાવમાં આવી ગયા હોય અને એમની બોખરાટ ફેસબુક સોશિયલ મીડિયાના મારફતે બહાર આવી રહી છે. ગુજરાત પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી હોય એમની પણ તમે ફેસબુક પોસ્ટ વાંચો તો એમાં પણ ખ્યાલ આવે કે કેટલા માનસિક દુઃખી થઈ ગયા છે. એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર RSS સાથે જોડાયેલા વિક્રાંત કાપડિયા કે જેઓ સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ તેજલબેન કાપડિયાના પતિદેવ છે, એમને જે પોસ્ટ મૂકી છે એમાં લખ્યું છે કે આપણે યુપી વાસી અને રાજસ્થાન વાસીઓનો બહિષ્કાર કરવો જોઈએ અને યુપી વાળા પાસે કોઈ ખરીદી ના કરવો જોઈએ. હું એમ કહું છું કે વિક્રાંતભાઈ, તમારે બહિષ્કાર કરવો હોય તો ભારતીય જનતા પાર્ટી સુરત શહેર ભાજપની અંદર જે મહામંત્રી છે રાજસ્થાની સમાજના ગ્રહ છે કિશોર બિંદલ, એમનો કરો. સંગઠનમાં બીજા પણ રાજસ્થાની અને ઉત્તર ભારતીય સમાજના પદાધિકારી છે. એવી જ રીતે સુરત મહાનગરપાલિકામાં હાલમાં દિનેશ રાજપુરોહિત, વિજય ચૌમાલ, શ્રીમતી સાબુબેન કે અમિતસિંહ રાજપૂત અને હાલમાં શાસક પક્ષના નેતા એવા શશીબેન ધર્માત્મા ત્રિપાઠી પણ યુપીવાસી અને રાજસ્થાની સમાજમાં છે. તો તમારે એમનો પહેલા બહિષ્કાર કરવો જોઈએ. કોઈ સામાન્ય ગરીબ શ્રમિક જે રોજગારી મેળવતો હોય એવાનો વિરોધ કરીને બહાદુરી બતાવવાની જરૂર નથી.